નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં નકલીની બોલબાલા. મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડોક્ટર ઝડપાયા. ડાકોર અને દ્વારકાધીશના મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર. ખાદ્ય ખોરાક એક્ઝિબિશનમાં અણઘડ આયોજનને કારણે સેક્ટર 17ને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ. પાટણમાં ઠંડીની જમાવટ. લોકોએ શાલ અને તાપણાનો સહારો લીધો. લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીએ નોંધાયું. જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા અરજદારોનો ઘસારો. તંત્રી સ્થાનેથી શેરબજારના રોકાણકારો માટે આ સપ્તાહ સૌથી વધુ નિરાશાજનક. જબ્બા લેંઘાધારી ગીધની પ્રજાતિ કદાપી લુપ્ત થશે નહીં. રાજુ રદ્દીની અડબંગ આગાહી. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. મહેસૂલ પંચાયત, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પ્રવાસન, શિક્ષણ સહિતના વિભાગોની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પ્રેમનું પાનખર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજનું સંતવૃંદ સહિત પરમ ઉલ્લાસભેર ભવ્યતાથી ભવ્ય સ્વાગત. ગુજરાત યુનિવર્સિટીમાં બાબા સાહેબ આંબેડકરનું વારંવાર અપમાન કરવામાં આવે છે તેવો યુથ કોંગ્રેસનો આક્ષેપ. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાં પ્રયોસા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સંતો કબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ ખાતે ઉજવાશે. ચાચરિયા પ્રાથમિક શાળાના સિતારાઓ રાજ્યકક્ષાની 33મી શાસ્ત્રીય સ્પર્ધાનો ઉત્સાહભર્યો સમાપન સમારોહ યોજાયો. વિજેતાઓને સન્માનિત કરાયા. લગ્નમાં પૈસા ઉડાવનારાઓ પર ઇન્કમટેક્સ વિભાગની ચાંપતી નજર. જયપુરથી દરોડાની શરૂઆત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.